વાત કરીએ વડોદરાની તો લગ્ન કરીને વરરાજા પહોંચ્યા મત આપવા માટે। સૌથી પહેલી મત આપવા માટેની ફરજ તેમણે નિભાવી। વરરાજા મત આપવા પહોંચ્યા પણ યાદીમાં નામ જ નહોતું। એસઆઈઆરની પ્રક્રિયાના કારણે બૂથમાં નથી પાર્થ હસલનું નામ। વોર્ડ નંબર 3ની નવયુગ સ્કૂલની યાદીમાં નામ જ નથી। હું ભલે મતદાન ન કરી શક્યો પરંતુ લોકોને હું આ બાબતે એક અપીલ કરી રહ્યો છું તે વાતનો ઉલ્લેખ પણ પાર્થે કર્યો છે। હવે સર મેં શું કહી શકું છું, અગર આમાં નથી તો પછી ઠીક છે, મારી માટે વોટ આપવું જરૂરી હતું એટલે મેં અહીંયા આવ્યો હતો। ઠીક છે, લગ્ન દિવસે મારા માટે મારું એક વેરી ઇમ્પોર્ટન્ટ ડે હતો મારી લાઈફનો। ઠીક છે, એમાંથી સમય કાઢીને જે તમને બધાને ખબર હોય લગ્નની તારીખો 2-3 મહિના પહેલાં લેવાઈ ગઈ હોય, મારી તારીખ તો વર્ષ પહેલાં લેવાઈ હતી અને આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેક્શનની ડેટ 1 મહિના પહેલાં લેવાઈ હતી। ઠીક છે, મેં લગ્ન ના હલાવી શકું, મેં વોટિંગ તો ઇલેક્શનનું તો કંઈ કરી જ ના શકું, પણ મારી માટે વોટ આપવું જરૂરી હતું એટલે મેં અહીંયા આવ્યો હતો। ઠીક છે, જેવું નસીબમાં લખ્યું હોય એવું।